હોળી રમવાના હરખમાં મારા બાળકોએ બધી વસ્તુ લઈ લીધી, કલર છે, પિચકારી છે, બધું. બટ મારી કન્ડિશન જ એવી હતી ને કે હું વિડીયો જ ના બનાવી. રીઝન જ એવું હતું કે બાળકોને બીમાર પડ્યા બાદ હું પણ બીમાર એટલી બધી પડી ગઈ ને કે મારે બસ પલંગ પરથી ઉઠાવવાની તાકાત જ ના રહી. ત્યાં જ પછી મારે મમ્મીના ઘરે રેસ્ટ લેવા માટે જવું પડ્યું અને અહીંયા ખૂબ શરદી ખાંસી અને તાવ ચાલી રહ્યો છે અને મમ્મીના ઘરે હું સીધી આવી ગઈ રેસ્ટ કરવા માટે. અને હોળીનો દિવસ હતો અને હોળી કરવા માટે મમ્મીના ઘરે આવી. 2 દિવસની બાળકોની રજા. ત્યાં જ મારી મમ્મી અહીંયા હોળી પ્રગટાવવાની તૈયારીમાં જઈ રહ્યા હતા. હોળી પ્રગટાવવા પહેલાની જે પૂજા કરવાની હોય છે એ જ પૂજા કરવા માટે મારા મમ્મી અહીંયા તૈયાર થઈ ગયા છે. મારે પણ જવાનું હતું પણ હું પણ સાદા કપડામાં જ નીકળી ગઈ એટલે મેં મારો વિડીયો અહીંયા નથી બનાવ્યો, કારણ કે હું પૂજા કરી શકું એવી કન્ડિશન હતી નહીં. તમે સમજી શકો છો મિત્રો. અને મારી મમ્મી અહીંયા પૂજા કરી શકે છે એટલે મમ્મી તૈયાર થઈને ગયા હતા અને બધા ત્યાં પૂજા કરી રહ્યા હતા અને હોળી પ્રગટાવવાની તૈયારીઓ પણ કરી રહ્યા હતા. ત્યાં જ બધા મારા નાનીઓ અને બીજા બધા બેઠા હતા જે ગીતો ગાઈ રહ્યા હતા. હવે અહીંયા પૂજા પણ ચાલુ જ હતી. ત્યાં જ મારા નાની અને એમના મિત્ર પણ બધા ગીતો ગાતા હતા જે તમે સાંભળી શકો છો. બાકી અહીંયા પૂજા કરવા માટે દર વર્ષે હું આવું છું મારા મમ્મીના ઘરે અને પૂજા પણ થઈ જાય છે હોળીની અને એના પછી ધૂળેટી પણ રમાઈ જાય છે. બટ અત્યારે હાલત એવી હતી ને કે બીમારીના કારણે તાવ સખત હતો, ખાંસી હતી, શરદી હતી એટલે વાયરલ ઇન્ફેક્શન પૂરેપૂરો થઈ ગયો હતો. તો હવે અહીંયા જુઓ હોળી પ્રગટાઈ ગઈ છે અને બધા અહીંયા પૂજા કરી રહ્યા છે. તમે કોઈએ પૂજા ના કરી હોય ને તો વિડીયો જોઈને પૂજા કરી લેજો, કારણ કે હું અત્યારે 2 દિવસ પછીથી આ વિડીયો અપલોડ કરી રહી છું એટલે માફી ચાહું છું મિત્રો, કારણ કે ખૂબ તબિયત ખરાબ હોવાના કારણે હું વિડીયો અપલોડ કરી શકું એવી મારી કન્ડિશન જ નથી. અને ગામડામાં નેટવર્ક ઇસ્યુ હોય એટલે વિડીયો અપલોડ બિલકુલ ના થાય. તો અહીંયા જુઓ બધા અહીંયા ગોળ ફરીને જે પોતાની મનોકામના છે એ વિશ કરી રહ્યા છે અને અહીંયા જે ધાણી છે, ચોખા છે એ અગ્નિમાં હોમ કરી રહ્યા છે અને અહીંયા ફેરા ફરી રહ્યા છે. બાળકની રજા હોવાના કારણે 2 દિવસ મને પણ થોડો આરામ મળી ગયો અને મમ્મીને ત્યાં પૂજા પણ થઈ ગઈ. અને પૂજા ત્યાં હોળી પ્રગટ્યા બાદ જો એમાં જે બધા નારિયેળ નાખ્યા હતા ને એ નારિયેળ ખાવામાં ખૂબ સરસ લાગે. તો એ પણ હું મમ્મીને કહીને ત્યાંથી લઈ આવી અને આ છે ને ખાવાની બહુ મજા આવે. તો બંને બાળકો અહીંયા ધાણી ખાઈ રહ્યા છે કપડાં બદલીને અને મમ્મી પણ કપડાં બદલીને અહીંયા રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં મમ્મીએ બનાવ્યું છે બટેકા ડુંગળીનું શાક છે, ભાત છે અને રોટલા બનાવ્યા છે. આજે એકદમ સાદું ભોજન છે પણ એ હાવ એકદમ ટેસ્ટી છે અને મમ્મી ખાવાનું બહુ સાદું બનાવે છે પણ બહુ સરસ બનાવે છે. તો અત્યારે અહીંયા છે ને કન્ડિશન એવી કે બીમાર હોવાના કારણે મમ્મીને ત્યાં આવવું પડ્યું અને અહીંયા થોડો આરામ પણ જોઈએ, કારણ કે બાળકોને કોઈક જોવાવાળું હોય નહીં એટલે બાળક બધી રીતે અહીંયા રમી લે ને મને પણ આરામ થઈ જાય. તો હવે આ બીજા દિવસનો વિડીયો છે જુઓ, જેમાં મારા બંને બાળકો હોળી રમી રહી છે અને મારા ભાઈની છોકરીઓ છે જે પણ હોળી રમવા માટે એટલે કે ધૂળેટી રમવા માટે અહીંયા ઘરે આવી ગઈ મારા મમ્મીને ત્યાં. અને બાળકો બંને હોશે હોળીને ધૂળેટી બંને એન્જોય કરી અને અત્યારે આ મારા ભાઈના છોકરીઓ છે બંને, જે આ લોકો જ્યારે હોય ને સન્ડે, સેટરડે કે મંડે હોય જ્યારે પણ રજા હોય ત્યારે અહીંયા આવી જાય છે એટલે બધા બાળકો ખૂબ એન્જોય કરે છે. તો ચાલો મિત્રો, આજે રજા લઉં છું અહીંયા જ. હવે આવતીકાલથી આપણો વિડીયો ખૂબ સરસ રીતે ફરી પાછો આવશે. અત્યારે તબિયત સારી છે, મને પણ સારું છે, મારા બંને બાળકોને પણ સારું છે એટલે આપણે ડેલીના વિડીયો હવે અપલોડ થવાના ચાલુ થઈ જશે. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને ચેનલ સાથે જોડાવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે નવા વ્લોગ સાથે. તો આવજો મિત્રો, બાય બાય.